तो हालो मित्रों, पालनपुर थी राधनपुर जवा माटे ए बसनी मतलब केटली रूट में केटली बसों निकळवानी छे, केटला वागे निकळवानी छे, कया स्टेशन पर थईने निकळवानी छे अने तमारे जो लोकेशन जोवुं छे मतलब बस ने ट्रेक करवी छे, बस केटले पहोंची छे तो बधी ज माहिती तमने आ विडियोनी अंदर मेळवी शकशो। अने एप्लिकेशन कयुं छे एनी पण मित्रों तमने माहिती मळी रहेशे। तो तमे घरे बैठा पण मित्रों आ एप्लिकेशन ने यूज करीने बधी माहिती मेळवी शको छो। तो विडियोनी अंदर मित्रों बना रहेजो। આપણે પાલનપુરથી રાધનપુર રૂટ ઉપર કેટલી બસો નીકળવાની છે પાલનપુરથી રાધનપુર જવા માટે। તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો પહેલા નંબરની મિત્રો બસ છે મિત્રો, આપ જોઈ શકો છો મિત્રો પાલનપુરથી વરામનગર છે, આપ જોઈ શકો છો મિત્રો, અને સ્લીપર છે। તો કેટલા વાગે નીકળે છે પાલનપુરથી 5:20 સાંજે, જે તમને ડીસા મળશે 6:18 અને રાધનપુર તમને 8:48, ભચાઉ 1:24, ગાંધીધામ 2:28, અંજાર 2:52, ભુજ 4:05, નખત્રાણા 5:31, માતાના મઢ 6:48, વર્માનગર 7:55 અને છેલ્લું છે મિત્રો પાવર પ્રોજેક્ટ 9:16 તમને મિત્રો પકડી દેશે। બીજા નંબરની છે મિત્રો વડગામ ટુ માતાના મઢ સ્લીપર છે એ પણ। तो वडगाम थी निकले से सांजे 7 वागे, पालनपुर तमने मळशे 7:32, पालनपुर बस स्टॉप 7:40, डीसा 7:58, थरा 9:03, राधनपुर 9:47, भचाऊ 12:43, गांधीधाम 1:31, आदिपुर 1:44, अंजार 2:04, भुज 3:10, नखत्राणा 3:51 ने माताना मढ़ 6:30 तमने मित्रों पकड़ी देशे। त्रीजा नंबरनी छे मित्रों माताना अंबाजी थी मांडवी है स्लीपर ए पण। तो ये पण मित्रों निकळवानी छे 7:15 साँजे। तो दांता तमने मळशे 7:35, पालनपुर 8:20, डीसा 9:15, थरा 10:20, राधनपुर 10:50, भचाऊ 1:55, गांधीधाम 2:55, आदिपुर 3:10, अंजार 3:20, भुज 4:15 અને માંડવી 6:05 મિત્રો તમને પહોંચાડી દેશે। તો છેલ્લા નંબરની છે મિત્રો પાલનપુરથી ભુજ વોલ્વો સ્લીપર છે, એસી સ્લીપર। તો 9:30 નીકળે છે મિત્રો, જે સાંજે, જે ડીસા તમને મળશે 10:10, સિહોરી 11:15, રાધનપુર 12 વાગે, રાધનપુર આડેસર 12:55, સામેખાડી રોડ 1:35, ભચાઉ 2:10, गांधीधाम 3:45 અને અંજાર 4:55 અને ભુજ 6 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। હવે આ એપ્લિકેશન કયું છે ને આપણે કઈ રીતે એને યુઝ કરવાનું છે અને લોકેશન આપણે કઈ રીતે જોવાનું છે, તો એપ્લિકેશન તમને પહેલાં તો દેખાડી દઉં, પ્લે સ્ટોરમાંથી તમને મળી રહેશે। તો એપ્લિકેશનનું નામ છે મિત્રો, આપ જોઈ શકો છો, મેં ડાઉનલોડ કરેલું છે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળશે। એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે। જેવું ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ જોવા મળશે। એમાંથી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન મળે છે, સર્ચ બસ, તમારે ક્યાંથી ક્યાં જવું છે, અહીંયાથી અહીંયા, મતલબ ક્યાંથી ક્યાં। તો આપણે પાલનપુરથી રાધનપુર રૂટની બસો જોવાની છે। તો આની ઉપર ક્લિક કરીને અહીંયા આપણે સર્ચ કરવાનું છે પાલનપુર। तो चलो मित्रों आ रीते थोड़ू थोड़ू लखशो ने एटले अहींया आवी गयुं, जो पालनपुर पर क्लिक करी देवानुं छे। त्यार पछी अहींया लखवानुं छे राधनपुर। तो चलो मित्रों अहींया राधनपुर आपणे लखी लईए। तो राधनपुर पण आवी गयुं, एनी पर क्लिक करी लेवानुं छे अने सर्च बस एनी पर आपणे क्लिक करी लेवानुं छे। जेवुं तमे क्लिक करशो એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મિત્રો જોવા મળી રહેશે। तो જોઈ લો મિત્રો આ ટાઈપનું ઓપ્શન, તમારે આની ઉપર ક્લિક કરીને તમારે ચેક કરી લેવાનું છે। આ બધા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને બસ નીકળ્યા પછી અહીંયા ટપકા જોવા મળશે અને લોકેશન જોવું હોય તો આની પર ક્લિક કરીને તમે લોકેશન પણ જોઈ શકો છો। પણ આ બસ મિત્રો હજી નીકળવાની વાર છે, 7 વાગે નીકળે છે, 7:32, 8:20, 9:30। આવી રીતે તમે લોકેશન મિત્રો જોઈ શકો છો। તો માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।